અવારનવાર ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતો પત્ર લખવામાં આવતો હોય છે, ત્યારે વધુ એક પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। સિદ્ધપુરના ધારાસભ્ય એટલે કે પૂર્વ ધારાસભ્ય છે ચંદનજી ઠાકોર, કે જેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં બે માંગણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એક તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાના મુદ્દાનો કરાયો છે ઉલ્લેખ, ત્યાં બીજી બાજુ ભાગીને લગ્ન કરનાર યુવક યુવતીઓના મુદ્દાનો પણ એ જ પત્રમાં કરાયો છે ઉલ્લેખ। ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ શા માટે, આ સવાલ એ પત્રમાં પૂછાયો છે। ગુજરાતમાં છોકરા છોકરીનું ભાગીને લગ્ન કરવાનું જે પ્રમાણ છે તે પણ વધ્યું છે। છોકરા છોકરીનું ભાગીને લગ્ન કરતા પરિવારમાં વિખવાદ ઊભા થઈ રહ્યા છે। ભાગીને લગ્ન કરવા મુદ્દે કાયદો બનાવવાની માંગ પણ તેઓએ આ પત્ર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ મૂકી છે। લગ્ન માટે માતા પિતાની સંમતિ અંગે કાયદો બનાવવામાં આવે તેવી રજૂઆત પણ તેઓએ કરી છે આ પત્રમાં। ગાંધીના નામ પરથી જે પાટનગર પાડવાની એવી સિટીમાં આજે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગિફ્ટ સિટીમાં દારૂબંધી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છૂટો આપવામાં આવી છે એ ખરેખર નિંદનીય કામ છે કે મા બાપની સંમતિ વાળો કાયદો પસાર કરીશું, એની ઉપર અમે ચર્ચા વિચારણા કરીશું। આ કાયદાને મેં પણ પાછલા 5 વર્ષ સુધી સતત વિધાનસભામાં ચર્ચામાં પણ લીધો, કાગળો પણ લખ્યા, એના જવાબ આ આખા સમગ્ર ગુજરાતની માંગણી છે। ક્યાંક દીકરા દીકરી ભાગી જાય છે, ક્યાંક પરિવાર સાથે વિખોટા પડી જાય છે, તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આવા દારૂના કાયદા બનાવ્યા કરતા આવા મા બાપની સંમતિ વાળો જો એક કાયદો બનાવવા આવે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને હું અભિનંદન આપીશ।